નમસ્કાર ખેડૂત મિત્રો. નાળિયેરીની ખેતી અત્યારે ગુજરાતના 70% જેટલા તાલુકામાં થઈ રહી છે. એમાંથી અમારા જ રોપા ઘણા 70 થી 80% તાલુકામાં અમારા રોપા અત્યારે છે. પણ નાળિયેરીની ખેતી જે ખેડૂત કરે છે એણે રોપા લગાવી દીધા પછી એમનો શું કન્સર્ન હોય છે, એમનો શું પ્રોબ્લેમ હોય છે, એવા હજારો ખેડૂતોના ફોન આવ્યા છે મને કે અને અમારી ટીમને ક્વેરી આવતી હોય છે કે અમારે નાળિયેરીમાં આ મુજબનું છે તો એમાં કયું ખાતર વાપરવું, એવું શું અમે એમાં ખાતરનું કઈ પ્રમાણનો ડોઝ આપીએ કે અમારી નાળિયેરીમાં ખરણ ઓછું થાય, અમારી નાળિયેરીનો ગ્રોથ સારો થાય, અમારી નાળિયેરી જે ક્લાઇમેટિક પ્રોબ્લેમ્સ આવે છે, વાતાવરણ જે બદલાય છે એની સામે જે ફ્લાવરિંગ ડ્રોપ થતું હોય છે, જે નાના નાળિયેરનું ખરણ થતું હોય છે એની સામે કેમ એ નાળિયેરી સારું એવું રિઝલ્ટ એમાં આપી શકે, એના માટેની ખાતરની ભલામણો પૂછતા હોય છે. તો એ ખાતરમાં અમે નાળિયેરી વિકાસ સંસ્થા જે છે, નાળિયેરી ઉપર જે સંસ્થાઓ કામ કરે છે એમની સાથે એમની ભલામણથી પણ અને અમારા જે પ્રેક્ટિકલ અનુભવો જે અમે કરેલા છે કે અલગ અલગ જગ્યાએ ટ્રાયલ્સ લીધા છે, એ બધા સુધારા વધારા કરતા બાદ એ પ્રકારનું ખાતર અમે ખાતર નહીં પણ એવું જમીન સુધારક અમે ડેવલપ કર્યું છે કે જેનાથી કે જેમને અમે કલ્પ અમૃત તરીકે નામ આપ્યું છે કે નાળિયેરી કલ્પ એટલે કે નાળિયેરી, એના માટે અમૃતનું કામ કરતું જમીન સુધારક એ પ્રમાણે અમે ડેવલપ કર્યું છે કે એ કલ્પ અમૃત તમે આપની નાળિયેરીમાં આપ્યા બાદ ના તો આપને છાણિયું ખાતર નાખવાની જરૂર રહે છે, ના તો એમાં બીજું કોઈ અન્ય રાસાયણિક ખાતર નાખવાની જરૂરિયાત રહે છે, ના તો લીંબુડીનો ખોળ, ના તો એરંડીનો ખોળ કે અન્ય કોઈ પણ કેમિકલ વાળા રાસાયણિક ખાતર આપની જમીનમાં નાખવાના રહેતા નથી. બરાબર. અને એ બધાની જેટલી જરૂરિયાત હોય છે એ આ એકલું ખાતર તમને આ એકલું જમીન સુધારક આપની નાળિયેરીને પૂરું પાડે એવી રીતે અમે આ કલ્પ અમૃતને બનાવેલું છે. તો જે કલ્પ અમૃત છે એમના નાળિયેરીની જે ઉંમર આયુષ્ય જે હોય છે એ અકોર્ડિંગલી એમાં અમે ન્યુટ્રિશન બનાવેલું છે. માની લો કે 1 વર્ષની નાળિયેરી હોય તો એમના માટેનો અલગ ડોઝ રહેતો હોય છે, 1 થી 3 વર્ષની હોય તો એમના માટેનો અલગ રહેતો હોય છે, અને 3 વર્ષ પછી કે જે નાળિયેરી ચાલુ થઈ ગઈ છે, જે ફ્લાવરિંગ આપે છે, એમના માટે પણ અલગ ડોઝ રહેતો હોય છે. અને અન્ય વેરાયટી માની લો કે જે લોટણ હોય, ગ્રીન ડ્વાફ હોય, એમના માટે પણ અલગ હોય છે, જે વાનફેર છે એમના માટે પણ અલગ છે, અને બોના છે એના માટે પણ અલગ છે. કારણ કે હરેક વેરાયટીની ન્યુટ્રિશન એબ્ઝોર્પ્શન જે પાવર હોય એ અલગ અલગ હોય છે. ઘણી વેરાયટી એવી હોય છે કે જેને લીફી એટલે કે એના પર્ણમાં સૌથી વધારે ગ્રોથ કરવાનો છે, તો એ અકોર્ડિંગલી એને નાઇટ્રોજન વધારે જરૂરિયાત રહેતી હોય. ઘણી વેરાયટી એવી હોય છે કે જેનો હાઇટ ઓછો ગ્રોથ થતો હોય, એ અકોર્ડિંગલી એટલે હરેક વેરાયટી વાઇઝ અલગ અલગ અમે કલ્પ અમૃતને બનાવેલું છે. બરાબર. તો અત્યારે તો અમારા જે રોપા છે એમના પૂરતી અત્યારે કારણ કે લિમિટેડ સોર્સ મુજબ અમે પ્રોડક્શન કરીએ છીએ, પણ આગામી સમયમાં અમે આ એક ઇન્ડસ્ટ્રી વસાવી છે કે જેમાંથી અમે આગળ પ્રોડક્શન એમાં કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ કરતા જશું. અને હું એવી જે અમારા જ્યાં રોપા છે હું એમને ભલામણ હવે અમે કરીએ છીએ કે તમે વર્ષમાં અમારું જે જમીન સુધાર કલ્પ અમૃત છે એમનો યુઝ કરો, જે તો રાસાયણિક ખાતરના ખર્ચાથી 50% જેટલો સસ્તું છે, 50 થી પણ વધારે ટકા જેટલું સસ્તું છે, અને તમારે જમીનમાં કોઈ પણ પ્રકારનું નિશ્ચિંત થઈને તમે એને અપ્લાય કરી શકો છો, કોઈ પણ પ્રકારનું જમીનમાં ડેમેજ થતું નથી. તો આના વિશે જો કંઈ વધારે માહિતી તમારે જોતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો, અને અમારી ટીમ તમને નાળિયેરીની હેલ્થ માટે તો હંમેશા માટે તમને મદદ કરતી જ આવી છે. અમે ક્યારેય હરેક ખેડૂતને અમે કઈ રીતે ઉપયોગી થઈએ એવી અમારી ટ્રાય હોય છે, અને આમાં પણ અમે આગળ તમારી હેલ્પ માટે તૈયાર રહીશું.